આપણા રેલવે વિભાગ ઉપર આપણા લોકલ સાંસદો, કારણ કે બધા એ કેન્દ્ર સરકારના જ સાંસદો છે એ જ પાર્ટીના, એનું કાંઈ હાલતું ન હોય ને, અધિકારીઓ ઉપર કાંઈ અંકુશ ન હોય ને, એવા એક સમાચાર સામે આવ્યા છે. કારણ કે અધિકારીઓ છે ને મન ફાવે ને એવા નિર્ણયો લઈ રહ્યા છે. એક છાપાનું અહીંયા કટિંગ મૂકીશ, એમાં જરાક ટ્રેન નંબર વાંચી લેજો. વાત એવી છે કે રાજકોટથી આ બાજુ જામનગર સાઈડ આવો ને એટલે ખંડેરી સ્ટેડિયમ આવે, ત્યાં ખંડેરી સ્ટેશન છે, ત્યાં ડબલ ડેકર ટ્રેનનું રેલવે ટ્રેકનું કામ કરવાનું છે. એટલે અમુક ટ્રેનો રદ કરી છે, એટલે એ તો બરોબર છે કે ભાઈ કામ કરવાનું હોય તો ક્યારેક રદ કરી હોય, 20 દિવસ માટે કંઈક ટ્રેનો રદ થઈ છે એવી વાત છે. પણ હવે એમાં સવાલ એ છે કે એક ટ્રેન છે જામનગરથી વડોદરા ઇન્ટરસિટી કે એવી કંઈક, એ કંઈક રાજકોટથી વાંકાનેર થાન અને સુરેન્દ્રનગર સુધી પણ જાય છે, તો આ ટ્રેનની રદ કરી છે. હવે એમાં ઇસ્યુ એવો છે, આ ટ્રેન છે ને એ ટાઈમમાં બધા રાજકોટથી જેને સુરેન્દ્રનગર જવું હોય ને એને બહુ ટાઈમમાં પોસાય ને એવી ટ્રેન છે, એટલે લોકલ પબ્લિક ઘણું આમાં આ ટ્રેનમાં મુસાફરી કરતું હોય છે. એટલે જો આ ટ્રેન રદ થાય તો સ્વાભાવિક છે લોકલ પબ્લિક ઘણી બધી છે એને તકલીફ પડે. હવે આમાં ક્વેશ્ચન બે આવ્યા છે. એક તો રાજકોટથી આગળ જે ટ્રેનો જાય છે એ ભલે જામનગરથી કે ટ્રેન આવતી હોય ત્યાંથી કેન્સલ થાય, પણ રાજકોટથી તો સ્ટાર્ટ રહેવી જોઈએ ને, કારણ કે રાજકોટ જંકશનની આ બાજુ આવે છે આપણે જે ખંડેરી છે એ. તો જે ટ્રેન જામનગરથી વડોદરા સુધીની છે એ રાજકોટથી વડોદરા સુધી તો ચાલુ રહી શકે ને, એ કેમ કેન્સલ કરે છે? એ સુરેન્દ્રનગર સુધી કેન્સલ કરવાનું કારણ શું? બીજો ક્વેશ્ચન એવો છે, જો એ લોકો એવું કહે છે કે જામનગરથી રાજકોટ સુધીની ટ્રેનો રદ કરી છે, તો એમાં ક્વેશ્ચન એ થાય કે વંદે ભારત ટ્રેન તો રદ નથી થઈ, કારણ કે વંદે ભારત છે જે જામનગરથી આપાથી ઉપડે છે, અથવા તો જામનગર ઉપરથી ઉપડે છે દ્વારકાથી અમદાવાદ સુધી, એ ટ્રેન પાછી રદ નથી થઈ. મતલબ જામનગરથી આવતી આ એક જ ટ્રેનમાં એવો શું વાંધો પડ્યો કે રદ કરવી પડી? કારણ કે જો ટ્રેનનું કામ ચાલુ હોય તો વંદે ભારત ન જઈએ કે ને, ટ્રેકનું કામ ચાલુ હોય તો વંદે ભારત ન જ આવી જાય. વંદે ભારતને છૂટ છે, કેમ ભાઈ? એમાં અમીરો ટ્રાવેલ કરે છે, એની ટિકિટ વધારે છે, 1000 રૂપિયા ટિકિટ છે, અને એમાં લોકલ પબ્લિક ટ્રાવેલ કરે છે, એટલે એને લોકલ પબ્લિકને વાંધો આપવાનો, આવડિયા ટ્રેનને વાંધો નહીં આપવાનો, એવું કંઈ છે? એટલે અધિકારીઓને મારો ખાસ તો આ સવાલ હતો કે જો તમને નડતર રૂપ હોય તો બધી ટ્રેનો હોય, એક ટ્રેન ન હોય વંદે ભારત એવું ન હોય. એટલે જો રદ કરવી હોય તો બધી રદ કરીને ટૂંકમાં કામ પતાવો, બાકી લોકલ પબ્લિકને હેરાન કરવાનું રહેવા દો. અને ટ્રેન જો તમારે રદ કરવી જ હોય, કાંઈ વાંધો ના, જામનગરથી રાજકોટ સુધીના પટ્ટામાં ખંડેરી સ્ટેડિયમ વાળું સ્ટેશન આવે છે, તો ત્યાં તમે રદ કરો તો જામનગરથી રાજકોટ સુધી રદ કરો. રાજકોટથી સુરેન્દ્રનગર સુધી રદ કરવાનું કારણ શું ને એ મને નથી સમજાતું. એટલે જરાક, અને આ બાબતે એમાં લખ્યું છે કે અમુક ટ્રેનો બીજી અગાઉથી કોરોના કાળથી રદ કરી છે ને એ હજી ચાલુ નથી કરી. તો આપણા જે લોકલ સાંસદો રહ્યા એને લોકોએ કીધેલું છે, અમુક સાંસદો હમણાં હાઇલાઇટમાં છે એ ફોટામાં લખ્યું છે ન્યૂઝના કટિંગમાં, એ સાંસદોને લોકોએ ઘણી વાર જાણી કરી છે, હાયા કર્યા રાખે છે, જવાબ દેવાની તો ટેવ પડી ગઈ છે. હવે હાયા કરે છે કે રેલવેના અધિકારીઓ સાંસદની વાત નથી સાંભળતા, આ એક મુદ્દાનો પ્રશ્ન છે. તો જે આપણા લોકલ અહીંના સાંસદો રહ્યા ને, જામનગરના હોય, રાજકોટના હોય કે સુરેન્દ્રનગર સુધીના, એ બધા સાંસદોને મારે કહેવાનું હતું કે જરાક આ ટ્રેનના મુદ્દે જોજો, કારણ કે અમારે અહીંના સાંસદનું ટ્રેનમાં બહુ સારું કામ છે, ઘણી ટ્રેનો દ્વારકા સુધી એને ચાલુ કરાવી, સારી વાત છે, પણ હવે અહીંથી આવા લોચા કરે એ જરાક જોજો, કારણ કે કેન્દ્રમાં તમારી જ સરકાર છે. એટલે જનતાને કહેવાનું કે આ અધિકારીઓને જરાક કાન પકડાવો અને એને કહો મારો ભાઈ, તમારે જામનગરથી રાજકોટ વધારેની વચ્ચેની ટ્રેન જે રદ કરવાની હોય એ બરોબર છે, ત્યાંથી આગળ કેમ રદ કરો છો? ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.